તો હેલો ગાઈસ, કેમ છે? મજામાં જઈશો. તો હું પલ્લે આજે પાછા ભેગા થયા છીએ, એટલે કાંઈ ગાયન મરામણી થવાની સ્કોપની. તો પબ્લિસિટી બહુ સારી ની વાત સાંભળવાની નહીં જ. આને ફેમસ એટલો કરી દો કે આ ગાંડો થઈ જવો જોઈએ, માવો ખાવો જોઈએ, ચૂનો સ્પેશિયલ માવો. પાછા મજેવડી દરજ્જે પાછા ભેગા થયા છીએ. હવે જોઈએ ટ્રાફિક તો થાય છે, પણ ટ્રાફિક ગયું તેલ પીવા. ટ્રાફિકમાં રસ નથી હવે અમને. કાંઈક નોકરી હોય તો કમેન્ટ કરજો. તો હેલો ગાઈસ, અમારી ગાડી આવી ગઈ છે ને અમારે પલ્લેજાને ઊભું પડ્યું છે, એટલે પલ્લેજાને ટાટિયા દુખે છે. પહેલી વાર ટોપી બોપી પહેરીને ઊભો હોય, બાકી જોઈ લેનો વ્યાસ. અમારા ગમે એ વ્લોગમાં એ ટી શર્ટમાં સફેદ ટી શર્ટ પહેરીને જ બેઠો હોય છે, જોઈ લેવું તમારે. એના પાસે કપડાં નથી, કોઈ પાસે કપડાં એટલા બધા હોય તો આને પ્લીઝ દેવા વિનંતી. બિચારા ભાઈ કપડાં નથી યાર, કાંઈક કરી દો યાર. ચા પીતો પુષ્પા, પુષ્પાનો પપ્પા, પુષ્પાનો પપ્પા છો તો જે એક બે લઈને બેઠો હોય. કોણ? પુષ્પાને બે બાપ હોય ને. પુષ્પા સોરી, પુષ્પાને બે ઓલી ઘરવાળી, પુષ્પાની ઓલા બાપને. બાપને બે ઘરવાળી. બાપ કોણ હોય? એ મરી ગયો ને બાપ. ભોસડી ના હું કાંઈનો બાપ, કાંઈનો હગો છું, એનો હગો છું પુષ્પાનો. ટ્રાફિક થયું, જા ટ્રાફિક થયું, જા ટ્રાફિક. હા યાર, ફોન અમારા અમે લીધા એક માણસે, આ ડિલિવરી વાળો ભાઈ. અનબોક્સિંગ કર્યું છે, અનબોક્સિંગ કર્યું એમ. હા યાર, 2 મિનિટે એક માવો, 2 મિનિટે એક માવો, 2 મિનિટે એક માવો. બાબુ ચૂના વાળો પલ્લેજો. અમારા આખા વ્લોગમાં ગમે ત્યારે તમે વ્લોગ જો એટલા માવા વગર એક જ માણસ, માવા વગર કદી રહી જ નથી શકતો. અને માવા એને છોડાવવા પડશે, આની કરવાડીને કેવું પડશે મારે. જો હવે ચોરશે એની સ્ટાઇલ, જો ખાલી ચોરે એની સ્ટાઇલ, જો ચોરે. વાહ, જો દિવાલમાં જઈને ચોરે. 12:30 થઈ ગયા છે. હવે અમે ઘરે જ આવું. હું ભલે જ હવે તમને સીધા હાંજે મળશું. હવે અમારો પોઈન્ટનો ટાઈમ પૂરો થઈ ગયો છે. હવે સીધા 5 વાગ્યાથી વાત. તો આપણે ઘરે છીએ. હવે પલ્લેજા પાઈ જવું છે હમણાં થોડી વારમાં. તો આપણે પોઈન્ટે જઈએ, પછી આપણે અહીંયા મળીએ પલ્લેજાને. તો આપણે પોઈન્ટે આવી ગયા છે. પલ્લેજો હજી આવ્યો નથી. પલ્લેજો માવો લેવા ગયો છે, હમણાં આવતો જઈ છે રસ્તામાં. તો હું પલ્લેજો પાછા ભેગા થઈ ગયા છીએ. હવે જાય છે બેહવા. ટ્રાફિક ગયું તેલ પીવા. આ સોલ્વ કરાવશે નહીં, જુઓ. હાલ બેઠા હાલ, આ અમારી જગા બેહવાની. બે અહીંયા હું પલ્લેજો ગુલ્લી મારી પલ્લેજાના ઘરે જાય છે. ગુલ્લી પલ્લેજાના કામથી જાય છે. રેશન કાર્ડનું અપ્લાય કરવા જાય, વેરીફાઈ કરવા જાય. સોરી, વેરીફાઈ કરીને પોઈન્ટ પહોંચીને પાછા મળીએ. ધૂળ તો જોઈ નહીં બેનને, આખો રસ્તો જ બેકાર આપણો તો યાર. હું પલ્લેજો પાછા પહોંચી ગયા છે પોલીસ સ્ટેશનમાં. આ પોલીસ સ્ટેશન. ગેટ ખોલ. બસ, નોકરીનો ટાઈમ પૂરો થઈ છે. અમે કંટાળી ગયા છીએ. હવે અમે બેઠા છીએ. થોડી વારમાં ઘરે જવું છે. ફોટો બોટો પડે પછી જાય ઘરે. આ તો બેઠો બેઠો કાંઈ બોલતો જ નથી, ખાલી બેઠો જ હોય છે. નવરી ભોસડીનો છે. હાલો તો અમે જાય ઘરે, ફોટો બોટો પડાવીને પછી મળીએ નવા બ્લોગમાં.